પ્રેઝ ધ લોર્ડ. ગુડ મોર્નિંગ. સવારની સલામ. આજે ફરીવાર એક સુંદર સવાર આપણા ઈશ્વરે, આપણા પ્રભુએ તમને અને મને પૂરી પાડી છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ખરેખર વાલા મિત્રો, આ સવાર એના માટે જાણે આપણે કોઈ મહેનત કરી નથી, કેમ કે આ સવાર જે આપણને મળી છે તે ફક્ત ને ફક્ત તેમની નરી દયા, કૃપા અને કરુણાના કારણે છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને એવા ઈશ્વરની, એવા પ્રભુની સ્તુતિ કરવાની આપણે ચાલુ રાખીએ, જેમણે આપણા પર અતિ ઘણો પ્રેમ કર્યો છે. હાલેલુયા. પુષ્કળ પ્રેમ કર્યો છે. એવા સમયે જ્યારે તમે અને હું એમને ઓળખતા ન હતા, એવા સમયે જ્યારે તમારો કે મારો જન્મ પણ થયો ન હતો. હાલેલુયા. પણ તેમણે અગાઉથી હજારો વર્ષો પહેલા, મારા અને તમારા જન્મ પહેલા ઉદ્ધારની યોજના તમારા અને મારા માટે ખુલ્લી મૂકી. હાલેલુયા. અને આપણે જાણે નાના બાળક હતા, નવજાત શિશુ હતા, જ્યારે આંખ ખોલી પૃથ્વી પર અજાયબ રીતે ઈશ્વરની વ્યવસ્થા પ્રમાણે આપણે આવ્યા, એ સમયથી જ્યારે સમજણા થયા, ચાલતા થયા, આપણે ભણ્યા, લખ્યા, જોબ કરી, લગ્ન કર્યા, અને આ સર્વ સમયે આપણી પર તેમની કૃપા બનેલી રહી છે. તેઓએ આપણને મૂકી દીધા નથી, તેઓએ આપણને છોડી દીધા નથી, અને સર્વદા આપણી વાટ જોઈ છે. હાલેલુયા. હા, સર્વદા તેમણે આપણી વાટ જોઈ છે. ક્યારેય તેમણે આપણને તજી દીધા નથી, ક્યારેય તેમણે આપણને મૂકી દીધા નથી. કદાચ આપણા મનની બાબતો પૂરી ના થઈ, આપણે તેમનાથી નારાજ થયા, બાઇબલ વાંચવાનું બંધ કર્યું, પ્રભુ મંદિરમાં જવાનું બંધ કર્યું, કે તેમને પ્રાર્થના કરવાનું બંધ કર્યું, એવું બન્યું હશે. અથવા તેમને મળવાના સમયમાં આપણે આપણી ઈચ્છા પ્રમાણેના અગત્યના કામોમાં આપણે ચાલ્યા ગયા હોઈશું, પણ તો પણ તેઓ આપણી સાથે રહ્યા છે. દાઉદ તેમના ગીતોમાં કહે છે કે જો હું શેઉલમાં મારી પથારી નાખું, તો ત્યાં પણ તમારો હાથ મને દોરશે. તમારી સમક્ષથી, તમારી આગળથી હું ક્યાં સંતાઈ જાઉં, અંધારું પણ મારા માટે કે છે અજવાળારૂપ બનશે. અને એવા ઈશ્વર, એવા પ્રભુ તમને ને મને મળ્યા છે. ત્યારે આજે સવારમાં દુઃખી ના થશો, ગભરાશો નહીં, શું નિરાશ છો તો પ્રભુ તરફ દ્રષ્ટિ કરો, કે જેમણે મારા અને તમારા માટે વધસ્તંભ પર પોતાનો પ્રાણ આપ્યો, ત્રીજા દિવસે ઉત્થાન પામ્યા, અને હવે
તેઓ તમને અને મને લેવા આવનાર છે. હાલેલુયા. ખરેખર વાલા મિત્રો, તેઓ તમને અને મને લેવા આવનાર છે. આપણા પ્રભુ જે સદા તમારા અને મારા પર પ્રેમ રાખે છે, કદી કાઢી મૂકતા નથી, કદી છોડી દેતા નથી. અને જ્યારે પસ્તાવો કરીએ છીએ, આપણી ભૂલો જાણે આપણને યાદ આવે છે, અને જ્યારે તેમની ગમ આપણે પાછા ફરીએ છીએ, ત્યારે અજાયબ રીતે, ગજબની રીતે આપણા ઈશ્વર, આપણા પ્રભુ આપણને હર્ષથી વધાવી લે છે, ઉચકી લે છે, આપણને જાણે કાંધ પર ચડાવી લે છે. જેમ એ ખોવાયેલું ઘેટું મળે છે ને એને હર્ષથી કાંધ પર, ખભા પર, કંધા પર ઉચકી લે છે, એમ પ્રભુ જાણે આપણને ઉચકી લે છે. બીએ નહીં, ગભરાઈએ નહીં, અને ખચિત નિરાશ ના થાય, કેમ કે તેઓ છે આપણા રક્ષક, આપણને બચાવનાર, આપણી સંભાળ રાખનાર, આપણા પર દયા કરનાર. હાલેલુયા. સો ડુ નોટ વરી. ચિંતાઓમાં કે નિરાશાઓમાં આજનો સમય પસાર ન કરતા, ભલે ગમે તેવી બાબત હોય, ભલે ગમે તેવી બાબત હોય, વિથ ગોડ વિલ, પ્રભુ તમને એમાંથી બહાર કાઢશે. પ્રભુ તમારી સંભાળ લેશે, પ્રભુ તમારી કાળજી લેશે. જ્યારે તમે અને હું ખરા મનથી, ખરા દિલથી તેમની પાસે જઈશું, તેમને હાંક મારીશું, તેઓ આપણું ખચિત સાંભળશે. હાલેલુયા. હા, તેમનો અવાજ સાંભળવાને માટે આપણા કાન સરવા કરીએ. તેમનો અવાજ સાંભળવા માટે આપણા જીવનમાં તેમની ઓળખાણ બહુ જરૂરી છે વાલા મિત્રો. હાલેલુયા. ચોક્કસ આપણે તો જાણીએ છીએ, પણ હજી ઘણા બધા એવા છે કે જેમને તેમની ઓળખાણ નથી. પણ આપણે તેમને ઓળખાણ મળે એવું જીવન જીવીએ. હાલેલુયા. આપણે પસ્તાવો કરીએ. હાલેલુયા. આપણે પસ્તાવો કરીએ. આપણી ભૂલો માટે તેમની આગળ નમી જઈએ, નમ્ર બનીએ, પ્રભુને ગમતી બાબતો પારખી લઈએ, તેમને અગમતી બાબતોને દૂર કરીએ અને કેવળ તેમને જ હાંક મારીએ. અને જુઓ કેટલો અદ્ભુત પ્રેમ તેમના તરફથી આપણે પ્રાપ્ત કરીએ છીએ, તેમના તરફથી કેટલી અદ્ભુત શાંતિ પ્રાપ્ત કરીએ છીએ, અને કેવા રસ્તાઓ તમે અને હું, જે અશક્ય બાબતો હોય એવી બાબતો તમારા અને મારા જીવનમાં તમે અને હું બનતી જોવાના છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. માટે નિરાશાને ખંખેરી નાખીએ, ઊભા થઈએ, અને પ્રભુ બોલાવે છે કે ઓયત્રું કરનારાઓ તથા બહારથી લદેલા આવો, તમે સગળા મારી પાસે આવો અને હું તમને વિશ્રામ આપીશ. પ્રેઝ ધ લોર્ડ. આવો ટૂંકી પ્રાર્થના કરીએ. ભલા પ્રભુ, અમે તમારી સમક્ષ નમી જઈએ છે. આજની સવારને માટે અમે તમારો આભાર માનીએ છીએ.
તમારી દયાને માટે, તમારી કૃપાને લીધે, તમારી કરુણાના લીધે પ્રભુ અમે સ્તુતિ કરીએ છીએ, તમારો આભાર માનીએ છીએ. આજના દિવસમાં તમે અમને જીવતાઓની ભૂમિ પર રાખ્યા છે પ્રભુ. પ્રભુ અમે આભાર માનીએ છીએ પ્રભુ. અને પ્રભુ અમે જાણીએ છીએ, અમે વિશ્વાસ કરીએ છીએ કે તમારા આશીર્વાદોમાં કોઈ ખેદ મિશ્રિત નથી. હા પ્રભુઓના પ્રભુ, રાજાઓના રાજા, અમે સ્તુતિ કરતા, આભાર માનતા તમારા ચરણોમાં નમી જઈએ છીએ અને વિશ્વાસ કરીએ છીએ તમારા આશીર્વાદોમાં કોઈ ખેદ મિશ્રિત નથી. અત્યારે જો અમે મુશ્કેલીઓમાં છે, દુઃખમાં છે, હતાશામાં છે, નિરાશામાં છે, ચિંતાઓમાં છે, તો પણ તમે અમને એમાંથી બહાર કાઢનાર છો પ્રભુ. એવો અમે સંપૂર્ણ વિશ્વાસ તમારા પર કરીએ છીએ પ્રભુ. અરે પ્રભુ, એવી સર્વ વાતો જે અમને ત્યારે દુઃખી કરી રહી છે, અમને હતાશ કરી રહી છે, અમને નિરાશ કરી રહી છે, અમને ચિંતાઓમાં દોરી જઈ રહી છે પ્રભુ, એ સગળી બાબતો હમણાં જ અત્યારે તમારી પવિત્ર હાજરીમાં, તમારા પવિત્ર નામે દૂર થનાર છે પ્રભુ. એવી અમે પ્રાર્થના કરીએ છીએ, કેમ કે અમે તમને અત્યારે હાંક મારીએ છીએ પ્રભુ. તમારી કૃપા થાવ, તમારી દયા થાવ, તમારા દૂતને મોકલો પ્રભુ. અને પ્રભુ, તમે અમને મદદ કરો, તમે અમને મદદ પહોંચાડો પ્રભુ. અને પ્રભુ, અમારા ઉદાસ મનને તમે આનંદમાં ફેરવી નાખો, કોઈનું મન ઉદાસ ન રહે પ્રભુ પિતા. અને પ્રભુ, સગડા પર તમારી મોટી કૃપા, કરુણા હમણાં જ ઉતરી આવો. તમારા પવિત્ર આત્માના સામર્થ્યથી ભરી દો પ્રભુ. તમારી પવિત્ર હાજરી તેમના પર રાખો, તેમના ઘરમાં રાખો. અને પ્રભુ, તમારા પ્રેમ, આનંદ, શાંતિથી તેમને ભરી દો. દરેક અમંગળ બાબતો પ્રભુ તમારા પવિત્ર નામમાં નાશ પામે. દરેક નિરાશાના વાદળાઓ દૂર થઈ જાય. દરેક પ્રકારના એવા નિરાશાના, દુષ્ટના બંધનો ઈસુ નાઝરેના નામમાં નાશ પામે પ્રભુ. તમારો પ્રકાશ આવે, અંધકાર દૂર થાય પ્રભુ. અને વિશેષ કરીને પ્રભુ, સર્વ એક નવી આશા જોવે પ્રભુ. અને તમારામાં નવી હિંમત મેળવે, નવું બળ મેળવે, નવું સામર્થ્ય મેળવે. અને પ્રભુ, હમણાં જ પ્રભુ અમારી આ પ્રાર્થના દ્વારા તેમના ઘરોના સગળા પ્રકારના તોફાનો પ્રભુ દૂર થઈ જાય, બંધ થઈ જાય. અને પરમેશ્વર પિતા, તેઓ તમારો મહિમા જોવે, તમારી કૃપા જોવે, તમારી કરુણા જોવે. અને પ્રભુ, એક નવી શરૂઆત થાય, નવા બળ સાથે, નવા જોશ સાથે પ્રભુ. એક નવી સવારની શરૂઆત થાય અને જૂનું છે જતું રહે ને બધું નવું થાય. અને પરમેશ્વર પિતા, જ્યાં કોઈ માર્ગ નહોતો, હવે ત્યાં ઘણા માર્ગો થાય પ્રભુ. જ્યાં કોઈ મદદની આશા નથી, ત્યાં ઘણા બધા હાથો પ્રભુ તમારા પવિત્ર નામમાં મદદને માટે પ્રભુ દોડી આવે પ્રભુ પિતા. જ્યાં પરમેશ્વર પિતા આંસુઓ છે પ્રભુ, જ્યાં દુઃખ છે, હતાશા છે, નિરાશા છે પ્રભુ, ત્યાં પ્રભુ તેઓના આંખના આંસુ આનંદમાં બદલાઈ જાય. અને પ્રભુ, ત્યાં દિલાસો પ્રાપ્ત થઈ અને તમારી શાંતિ પ્રાપ્ત થાય પ્રભુ. એવું તમે થવા દો પ્રભુ પિતા. હા પ્રભુ, જે તે પ્રકારની તેમની મુશ્કેલીઓ છે, એ મુશ્કેલીઓમાં તેઓ તમારી સહાય જોવે, તમારી મદદ જોવે. અને પ્રભુ, તેઓ ફરીથી બેઠા થાય, તમારામાં બળ પકડે પ્રભુ, તેઓ તમારામાં આનંદ કરે પ્રભુ. એવું અમે માંગીએ છીએ. હા પરમેશ્વર પિતા, દરેક ઘરોની તમે મુલાકાત લો પ્રભુ. દરેક ઘરના મુખ્ય મહેમાન તમે બનો. દરેક ઘરની સંભાળ અને કાળજી લેનાર તમે બનો. દરેક ઘરના યહોવા હીરે બનો તમે. દરેક ઘરના યહોવા પાળક બનો પ્રભુ. દરેક ઘરમાં યહોવા રાફા તમે બનો પરમેશ્વર પિતા. અને પરમેશ્વર પિતા, કોઈ હવે તમે કોઈ ઘરમાં માદું ના રહે પરમેશ્વર પિતા. હા પ્રભુ, બીમારીઓ તેમના ઘરોમાંથી ભાગે નાશ પામે, તેઓ પોતાનું બિછાનું ઉચકીને ચાલતા થાય પ્રભુ. એવું થવા દો પ્રભુ પિતા. જેઓ તમને ઓળખતા નથી તેઓ સુધી તમારું નામ પહોંચે પ્રભુ. દરેક ઘૂંટણને અમે, દરેક જીમ ઘૂંટણને તમે દેવના દીકરા છો પ્રભુ. એવું થવા દો. અને પરમેશ્વર પિતા, પ્રભુ પિતા, તમારું રાજ્ય આવો, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય પરમેશ્વર પિતા. હા પરમેશ્વર પિતા, તમામ પ્રકારના લડાઈ ઝઘડા, કોર્ટ કેસ, FIR ખોટા તો મતો પ્રભુ ઈસુના નામમાં દૂર થાય, ખાલીસ થાય, શાંતિ સ્થપાય પ્રભુ પિતા. એવું તમે થવા દો રાજા. હા રાજાઓના રાજા પ્રભુ, દરેકના જોબ, નોકરી, ધંધા, રોજગારને પ્રભુ તમે આશીર્વાદિત કરો પ્રભુ. અને પ્રભુ, જે તે સ્ત્રોત છે, સ્ત્રોત આપો. ગુમાવેલી જોબ પાછી આપો. બિઝનેસમાં થયેલો લોસ પ્રભુ તમે હવે પ્રભુ હવે લાભમાં ફેરવી નાખો પ્રભુ. અને દરેકને લગ્નનો આશીર્વાદ આપો, બાળક ધનનો આશીર્વાદ આપો પ્રભુ. જેઓને બહાર જવું છે, વિદેશ જવું છે, તેના માર્ગોને તમે ખુલ્લા કરો, આબાદ કરો. વિઝા, ઇન્ટરવ્યૂના પ્રશ્નો દૂર કરો. IELTS બેન તમે અપાવો પ્રભુ. જુદી જુદી પરીક્ષામાં તમે તેમને પાસ કરાવજો પ્રભુ. અમારા
અમારા 10મા અને 12માના વિદ્યાર્થીઓને પ્રભુ તમારી પાસે લાવે છે. શ્રેષ્ઠ માર્ગથી તેઓ પાસ થાય. દરેક સમયમાં તમે તેમની સાથે રહો. તમારા દૂતો તેમને લાવે અને લઈ જાય એવું તમે થવા દેજો પ્રભુ. નોકરી માટે, પ્રમોશન માટે પ્રભુ, અને પ્રભુ પગાર વધારવા માટે જેઓ પરીક્ષા આપે છે એમાં પણ તેમને પાસ કરો પ્રભુ. તેમને લોન આપો, નાણાંનો આશીર્વાદ આપો. તમારી સેવિકાના ખેતરમાંથી અવૈધ નામો કાઢી નાખો પ્રભુ. મકાનો વેચાઈ જાય પ્રભુ, ત્યાં પ્લોટ વેચાઈ જાય, રોકાયેલા નાણાં તેઓને પ્રાપ્ત થાય પ્રભુ. રોકાયેલા આશીર્વાદો મળે, ગુમાવેલું બમણા આશીર્વાદમાં તેઓ પ્રાપ્ત કરે પ્રભુ. એવું તમે થવા દો. હા, વિધુરો, વિધવા બહેનો, અનાથો, મન બુદ્ધિના લોકો, માનસિક રોગીઓ અને વિકલાંગોની પણ પ્રભુ તમે સાથે રહો એવી પ્રાર્થના કરી છે. સર્વની મિનિસ્ટ્રીને આશીર્વાદિત કરો. અમારી મિનિસ્ટ્રીને પણ તમે આશીર્વાદિત કરો. છેલ્લી બાબત જે બાકી છે એ પણ તમે પૂરી પાડો પ્રભુ પિતા, અને મારા બંધ દરવાજા ખુલ્લા કરો પ્રભુ. આર્થિક રીતે તમે અમને સમૃદ્ધ કરો. ગુમાવ્યું છે બધું પાછું આપો. નવા નવા રસ્તા ખોલો. સુવાર્તા માટે નવા માર્ગો ખોલો પ્રભુ. અમારા સતાવનારાના મન બદલો પ્રભુ, એવી અમે પ્રાર્થના કરી છે. દિવસના અંતે પ્રભુ આજે અમે તમારો મોટો મહિમા જોઈ શકીએ પ્રભુ, એવું તમે થવા દેજો. હા પ્રભુ, સાંજના સમયે સાક્ષીઓનો મેળો ભરાય. આભાર સુધીના નાદ ગાન પ્રભુ ચારે દિશાએથી પ્રભુ તમારા સુધી પહોંચે એવું થવા દેજો. હમણાં સુધી મથેલા પાપોને માફ કરજો. ખોરાક, વસ્ત્ર, અન્નપાણી આપજો. સર્વની સાથે રહેજો. તમારી પવિત્ર હાજરી રાખજો. અને સાંજે આભાર માનવ પેઢી લાવજો. માગતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આટલું સાંભળો દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.